દેશના બેન્કિંગ સેક્ટરમાં એકવાર ફરી મોટી હલચલ મચી ગઈ છે। વહેલી તકે સરકાર બે મોટી બેંકોના મર્જરની તૈયારી કરી દીધી છે। બેંકોને વધારે મજબૂત બનાવવા અને તેમના કાર્યક્ષમતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। જાણકારી અનુસાર સરકાર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયાના મર્જરની તૈયારી કરી રહી છે। જો મર્જર થાય છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પછી આ દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે। બંને મળીને લગભગ 25.5 કરોડ ગ્રાહકવાળો એક વિશાળ બેંક બની જશે, જે એસબીઆઈના 26 કરોડથી બસ થોડી પાછળ રહેશે। તેનાથી બેન્કિંગ સિસ્ટમનો ચહેરો બદલાશે, બેંક બ્રાન્ચનું સ્ટ્રક્ચર બદલાશે અને કરોડો ગ્રાહકોની દૈનિક બેન્કિંગ પણ પ્રભાવિત થશે। સાથે જ શેર બજાર પર પણ તેની સીધી જ અસર થશે। 2017 થી 2020 વચ્ચે સરકારે 10 સરકારી બેંકોનું મર્જર કરીને તેમને 4 મોટી બેંકોમાં સામેલ કરી હતી। ત્યારબાદ 2017માં સરકારી બેંકોની સંખ્યા 27થી ઘટીને 12 રહી ગઈ છે। આ પ્રકારે આ બેંક 18.62 લાખ કરોડ રૂપિયાની સંપત્તિવાળા બેંક ઓફ બરોડાને પણ પાછળ છોડી દેશે। હાલ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે। તેનાથી બેન્કિંગ સેક્ટરમાં કોમ્પિટિશન વધશે, ગ્રાહકોને સારી સર્વિસ મળી શકશે। પહેલા પણ 2019 અને 2020માં મોટા મર્જર થયા હતા, જેમ કે આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક યુનિયન બેંકમાં મળી ગઈ હતી, જેનાથી બેંક મજબૂત થઈ। હવે આ નવું પગલું તે જ દિશામાં છે। જો કે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ જો આ મર્જર થયું તો બેન્કિંગની દુનિયામાં નવો ઇતિહાસ રચાશે। નાની બેંકોમાં મોટી બેંકો મળવાથી ઓવરલેપિંગ ઓછું થશે, ખર્ચા બચશે અને પ્રોફિટ વધશે।